સ્વાગત છે આપનું આપણી વાતમાં સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીશું કેરળમાં આગમન ગુજરાતમાં ક્યારે। केरल અને કર્ણાટકમાં શનિવારથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે। આ વર્ષે 8 દિવસ વહેલું આગમન થયું છે। મૌસમ વિભાગના મતે 16 વર્ષમાં પ્રથમવાર એવું બન્યું કે ચોમાસું આટલું જલ્દી આવ્યું હોય। 2009માં ચોમાસું 9 દિવસ પહેલા આવ્યું હતું તો 2024માં 30મી મેના રોજ દસ્તક દીધી હતી। કેરળમાં વિધિવત આગમન થયા બાદ હવે તમિલનાડુ પહોંચવાની શક્યતા છે। એક અઠવાડિયામાં દેશના દક્ષિણી અને પૂર્વોત્તર રાજ્યોમાં અને 4 જૂન સુધી મધ્ય અને પૂર્વ ભારતને કવર કરે તેવી શક્યતા છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચતું હોય છે અને 8મી જુલાઈ સુધી આખા દેશને કવર કરી લે છે। 17 સપ્ટેમ્બર આસપાસ વિદાયની શરૂઆત થાય છે અને 15મી ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ વિદાય થઈ જાય છે। ચોમાસાનું આગમન થતાં જ ભારતીય હવામાન વિભાગે કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે।